છોટાઉદેપુર ખાતે વધુ એક બ્રિજને નુકસાન પહોંચ્યું છે। માહિતી છોટાઉદેપુરથી મળી છે, જ્યાં ઓરસંગ નદી પરના બ્રિજ ઉપર ભૂવો પડ્યો છે। નેશનલ હાઈવે 56 ઉપર સ્થિત આ બ્રિજ છે, જ્યાં ભૂવો પડ્યો છે। ત્યારે સાંસદે બ્રિજ પર પહોંચી જવાબદાર વિભાગને સૂચિત પણ કર્યું છે। ગઈકાલે જ પાવી જેતપુરના સિહોદ ગામે આ બ્રિજ તૂટ્યો હતો। ત્યારે માહિતી છોટાઉદેપુરથી મળી છે, જ્યાં વધુ એક બ્રિજને નુકસાન પહોંચ્યું છે। ઓરસંગ નદી પરના બ્રિજ ઉપર ભૂવો પડ્યો છે। નેશનલ હાઈવે 56 પર આ બ્રિજ સ્થિત છે, જ્યાં ભૂવો પડ્યો છે, જેના પગલે લોકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને છોટાઉદેપુર નજીકના બ્રિજને નુકસાનથી લોકો પણ ભયભીત છે। તો આ રસ્તો એવો આવ્યો ભોગડો પડી ગયો, તમે ઝાડ નીચેથી લાવીને તોડીને અહીં ઊભા કર્યા અને બહુ અંદર કિરાડ પડી છે એમ ને રસ્તો બંધ થઈ જશે તો અમે કેવી રીતે સપોર્ટ કરી દઈશું? રસ્તો પૂરો બંધ થઈ ગયો, ચોકઅપ સિહોદ જેવું થશે અહીં આગળ બી એમ। આ અલીરાજપુર એમપી જવા માટેનો, છોટાઉદેપુરથી એમપી જવા માટેનો રસ્તો છે। આ બ્રિજ બહુ મોટો ભોગડો પડી ગયો તો કોઈ અંદર પડતું તો લાપતા થઈ જતો, પણ અમે જોઈ કે દોડા લાવીને અહીં